વડોદરા શહેરની સિટી બસમાં મહિલા મુસાફર પર્સ ભૂલી જતા બસ ડ્રાઈવરે તે મહિલાને પરત કરી પ્રામાણિકતા અને માનવતાના મૂલ્યોને ઉજાગર કર્યા છે। વડોદરા શહેરમાં બનેલી એક હૃદયસ્પર્શી ઘટનાએ ફરી એકવાર પ્રામાણિકતા અને માનવતાના મૂલ્યોને ઉજાગર કર્યા છે। તેજુબેન રાઠોડ કે જેઓ વડોદરા શહેરના રેલવે સ્ટેશનથી ન્યાય મંદિર તરફ સિટી બસમાં મુસાફરી કરીને જઈ રહ્યા હતા। તેમણે બસમાંથી ઉતર્યા બાદ પોતાના પર્સની તપાસ કરી તો તે ગાયબ હતું। આ ક્ષણે કોઈ પણ વ્યક્તિ ગભરાઈ જાય, કારણ કે પર્સમાં માત્ર પૈસા જ નહીં પણ કિંમતી સામાનમાં 2 તોલાની ચેન પણ હતી। પરંતુ તેજુબેને સમય સૂચકતા વાપરી અને તાત્કાલિક સ્ટેશન પાસે આવેલી વિટકોસ ઓફિસમાં બેઠેલા સિટી બસ વિટકોસના મેનેજર નરેન્દ્ર રાણાનો સંપર્ક કર્યો। નરેન્દ્ર રાણાએ તરત જ બસ ડ્રાઈવરને ફોન કર્યો। ડ્રાઈવરે કોઈ પણ ખચકાટ વિના સ્વીકાર્યું કે હા, પર્સ મારી પાસે છે। આ સમાચાર સાંભળીને તેજુબેનને હાશકારો થયો। તેમનું પર્સ પાછું મળ્યું, જેમાં 2 તોલા સોનાની ચેન અને રોકડ રકમ સુરક્ષિત હતી। પોતાની ખોવાયેલી કિંમતી વસ્તુઓ પાછી મળતા તેજુબેનની આંખોમાં ખુશીના આંસુ છલકાઈ આવ્યા। તેમણે આ કપરા સમયે મદદ કરનાર નરેન્દ્રસિંહ રાણાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો। હું ન્યાય મંદિર જતી હતી સાંઈબાબાએ આકડી આપણે ગુરુવાર ભરવા માટે, તો પાકીટ મારું ત્યાં બસની અંદર રહી ગયું મારું। એ બસની મને કંઈ ખ્યાલ નથી, નંબર બી મને જાણતી નથી, પણ આ ભાઈને જેવું તેવું ઓળખું બસમાં કંડક્ટરને બસ, અને મારી સીટમાં કોઈ બેઠેલું નહોતું, અને પાકીટ એને રહીને હું ઉતરી પડી। પછી સાંઈબાબાએ કહે તો મારું પાકીટ મૂકું ગયું આવે, મેં કહું શું કરું? તે મેં પ્રસાદી બી લીધી ત્યાંથી, ખાલી રસો જેનો, અને પછી નીકળી ગઈ બસ આપણે એમાં રિક્ષામાં અહીં આવતી રહી ડેપોમાં બસ ડેપોમાં આવી ગઈ। આવીને પછી પેલા ભાઈને પૂછ્યું, એક જણને, પેલા જાડા છે ને એ ભાઈને મેં કંઈ નંબર મને બતાવો ને, મેં કહું ગાડીનો, મેં કહ્યું એટલું પૂછ્યું તો કે ભાઈ મને ખબર નથી, બસો તો ન્યાય મંદિરની ગણી જાય, બસ એટલું પૂછ્યું। પછી મને એક 2 જણા કોઈ જતા હતા ઓફિસમાં જાઓ કે પૂછો કે છે તમે, એ તમને હશે ડ્રાઈવરને કંડક્ટરને મળ્યું છે તો આપશે કે છે। હા, વસ્તુ મળી ગઈ મારે। હા, આ ભાઈ પાસે કંડક્ટર પાસે કે ફરી વાર કંઈ પણ ખોવાઈ ગયું હોય તો આપણને મળી જાય। ડ્રાઈવર કંડક્ટર બહુ સારા કહેવાય માણસો। પ્રામાણિકતા શ્રેષ્ઠ નીતિ છે। આ ઘટના બસ ડ્રાઈવરની પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ છે। તેણે પર્સમાં રહેલી કિંમતી વસ્તુઓનો લોભ ન કર્યો અને જવાબદારીપૂર્વક તે પરત કરી। આવા કાર્યો સમાજમાં વિશ્વાસ અને સકારાત્મકતાનો સંદેશ ફેલાવે છે। વિટકોસ વિનાયક સિટી બસ છે, એમાં કંટ્રોલ ઉપર એક માળી આવેલા અને કીધેલું ભાઈએ કે મારું પાકીટ ગયેલ છે ન્યાય મંદિરની બસમાં। એટલે અમે તપાસ કરી કે ભાઈ ન્યાય મંદિર કેટલી બસ ઉપડે, જેટલીથી ઉપડી બધાના ફોન કર્યા, તો જે સુબોધનગર જતી બસ છે એમાંથી તરત કીધું ભાઈ અમને પાકીટ મળેલ છે અને એમાં કાંઈ સોનાની વસ્તુ છે। બાને પૂછતા બાએ કીધું આ મારો 2 તોલા સોનાનો ચેન છે। એટલે પછી ડ્રાઈવર કંડક્ટર અત્યારે આવ્યા અને એ બાને આપણે અત્યારે પરત કરી, અને અમારા ડ્રાઈવર કંડક્ટરની જે ઈમાનદારી છે એની ઉપર અમને પણ ગર્વ છે। ડ્રાઈવરનું નામ છે મોહનિયા રાજુભાઈ અને કંડક્ટરનું નામ છે વિજયભાઈ મેરાભાઈ। અત્યારે બધા ભૂલી બહુ જાય છે, ભૂલકણા સ્વભાવ હોવાથી પાકીટમાં મોબાઈલ નંબર રાખવો જરૂરી છે। પાકીટમાં મોબાઈલ નંબર હોય તો આપનો પાકીટ કોઈને મળે તો આપણે પરત કરી શકીએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।